સમ્યક દર્શન એ પામી શકે એવી કેમ સંભાવના બની શકે? જ્યાં ભીતરમાં વૈરાગ્ય, ઉપશમ જ્યાં સુધી વ્યક્તિમાં ન પ્રગટે ત્યાં સુધી આ ઉદાયનની કેવી અવસ્થા છે, કેટલા ભોગના સાધનો એની સામે પ્રત્યક્ષ છે, ત્યારે વ્યક્તિની અંદરમાં કેવો ઉપશમ અને વૈરાગ્ય પ્રગટે છે. ઉપશમ થાય છે દર્શન મોહનો અને વૈરાગ્ય પ્રગટે છે ચારિત્ર મોહના ક્ષય ઉપશમથી. આ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય વ્યક્તિમાં ત્યારે જ ઉદ્ભવે કે વ્યક્તિને ભીતરમાં નિશ્ચિત થઈ ગયું કે આ જ મારું સ્વરૂપ છે અને આ સ્વરૂપ સુધી મારે વર્તમાનમાં પહોંચવું છે. આવી જેની અંદરમાં 100% અવસ્થા બને તે વ્યક્તિ સમસ્ત દુઃખોના કારણોથી ઉપર ઉઠવા માટે સદભાગી બની શકે. જ્યાં સુધી વ્યક્તિમાં અનેક પ્રકારની ઈચ્છાઓ, અપેક્ષાઓ અંદરમાં આત્મરૌદ્ર ધ્યાન, માન્યતાઓની જડતાઓ એટલી કે એનું શરીર નાનું પડે છે, એનો આત્મા નાનો પડે છે માન્યતાને સહવા માટે. એટલી માન્યતાઓ એની અંદરમાં એને ભેગી કરી દીધી છે અને એ માન્યતાઓથી જ આત્મા વર્તમાનમાં મૂર્છિત છે. જેમ આપણા દિમાગમાં એવી સિસ્ટમ છે, માણસ 7 સેકન્ડ જો ત્યાં ઓક્સિજન જો ન પહોંચે તો એ સિસ્ટમ ખોરવાઈ જાય અને માણસ કોમામાં આવી જાય વ્યક્તિ. એ સિસ્ટમ જે છે એ આખી જેમ બહારમાં વાયર રૂપ છે, થોડીક મિસ્ટેક થાય એટલે બધું ઠપ. એ ભીતરમાં પણ આ સિસ્ટમ એવી ચાલી રહી છે અને એ સિસ્ટમની અંદરમાં બહારની કોઈ ચીજ વ્યક્તિની અંદરમાં જે પ્રકૃતિઓ જે કામ અંદરમાં કરી રહી છે એ પ્રકૃતિઓથી વ્યક્તિ જ્યાં સુધી ઉપર ન ઉઠે ત્યાં સુધી એની સિસ્ટમ કામ કરે છે, પણ બધું નેગેટિવના કામ કરે છે. વ્યક્તિને વિચાર જરૂર આવે છે ઉદયોગ સંયોગનો, આત્માનો કેમ નહીં? વ્યક્તિને દુઃખ પણ થાય છે, નિમિત્તો દુઃખરૂપ નિમિત્તો એની સામે ઉપસ્થિત થાય ત્યારે વ્યક્તિને દુઃખ પણ થાય છે. વ્યક્તિને સુખરૂપ પણ લાગે છે. કેમ? જો સુખરૂપ પણ લાગે છે, દુઃખરૂપ પણ થાય છે. એની ઈચ્છા પ્રમાણે કાર્ય બહારનું થઈ ગયું તો વ્યક્તિની માનસિક અવસ્થા કેવી બની જાય? અને એની ઈચ્છા મુતાબક કામ ન થયું તો એની માનસિક અવસ્થા કેવી બને? જો આ ઉદયની સાથે, આ જીવનું ઉદયની સાથે એકરૂપ થવું કેટલું સહજ છે. કેમ? સતત 24 કલાક જે સહજ છે એનાથી વ્યક્તિ કેટલી દૂર વહી ગઈ. અને આ બધું જ ઔપચારિક, બધું જ ઓછીતું, બધું જ ઉધાર, તો એની સાથે એ વ્યક્તિ આટલી એકરૂપ કેમ થઈ ગઈ? પાછું માને છે, પાછું બોલે છે પોપટની ઘોડે. આ શું એની હાલત કેવી, એની અવસ્થા કેવી સમજી? બોલે છે, માને છે અને એમાંથી ઉપર ઉઠવા કદી એક ક્ષણ માટે પણ એ તૈયાર નથી થતો. આ ક્યાં શબ્દો એના માટે પ્રયોગ કરવો? સર્વત્ર જ્યાં સુધી વ્યક્તિની અંદરમાં સ્વરૂપ, લક્ષ્ય અને રુચિ ન બને ત્યાં સુધી દરેક વ્યક્તિની આવી જ અવસ્થાઓ હંમેશા માટે ચાલે છે. એટલે તો અનંતકાળથી અનંત સંસારમાં જીવ જન્મ મરણની અવસ્થાઓ, આ પરિભ્રમણ જીવનું બીજાથી નથી, ઉદયોગ સંયોગથી પરિભ્રમણ નથી, કર્મથી પરિભ્રમણ નથી. કર્મ કરનારો પોતે છે, કર્મ કરે છે પોતે. જ્યાં સુધી પોતે જ કર્મમાં સામેલ રહીએ ત્યાં સુધી મુક્તિ કોણ થાય? જો સાધનો તો મળ્યા છે ને કર્મથી ઉપર ઉઠવા માટે, તો એ સાધનોના માધ્યમ દ્વારા વ્યક્તિ નવું
નવું બનાવી જ જાય છે. એક ક્ષણ માટે પણ એનો વિરહ નહીં, એક ક્ષણ માટે પણ કર્મની 24 ઘંટામાં એક ક્ષણ માટે પણ વ્યક્તિ કોઈ દિવસ કર્મથી અલગ રહી શક્યો એવી કોઈ ઘટના નથી. કેટલા સમયમાં? અનંતકાળમાં. કાળ અનંત. આપણી સામે જ્યારે પૂછો ત્યારે આપણી સામે સમય કેટલો છે? કાળ તો કે અનંત. એ અનંત કાળમાં એક ક્ષણ પણ વ્યક્તિ કર્મથી બહાર આવવાનો કોઈ દિવસ ક્યારે પણ એને સહી પ્રયાસ કર્યો નથી. અને એ પ્રયાસ જ્યાં સુધી ન બને ત્યાં સુધી આ ઉદયયોગ સંયોગની સિરિયલ સતત કન્ટિન્યુઅસ ચાલી જાય છે. એમાંથી બહાર આવવું એ વર્તમાન છે આપણી પાસે. વર્તમાન તો આપણી પાસે એક ક્ષણની તો એને કાંઈ ખબર નથી પડતી, કારણ કે વ્યક્તિ એટલી બધી મૂર્છિત છે, એટલી બધી બેહોશ છે, એટલી બધી વ્યક્તિ પ્રકૃતિઓને ઉદયયોગ સંયોગને આધીન હોવાથી એ વ્યક્તિનો દિમાગ કામ કરતો નથી. એટલે વ્યક્તિ ઉદયયોગ સંયોગની સાથે એક રૂપ એટલો દ્રઢીભૂત કે એમાંથી એ વ્યક્તિને આવી આજ્ઞા, કાલે જે આપણે વાત કરી આજ્ઞા, આ પૂરું થયું પછી એક ભાઈ કીધું કે બહુ સરસ તમે વક્તવ્ય આપ્યું, અને શબ્દોમાં આવ્યું, ફેલ થઈ ગઈ વ્યક્તિ, ખલાસ. પ્રેક્ટિકલ શું? એનું પ્રેક્ટિકલ શું થયું? આ કંઈ સાંભળવાનું જ છે, આ કંઈ બોલવાનું જ છે. આ તો જીવનમાં આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, એ કંઈ સાંભળવાનું છે, એ બોલવાનું છે, એ રટન કરવાનું છે કે પ્રેક્ટિકલ કરવાનું? જો આ આપણી કેવી અવસ્થા. વક્તવ્ય બહુ સારું, ખલાસ, કામ પૂરું થઈ ગયું. તમને શબ્દો સાથે લગાવ બન્યો, તમારી સાથે નહીં. તમે તમારાથી અલગ થઈ ગયા. જે વ્યક્તિને એમ થયું કે આ મારી ચીજ છે, આ શબ્દો સારા લાગ્યા, આ આજ્ઞા શું ચીજ છે એ જ એને ન સ્પર્શી, અને ન સ્પર્શે એટલે વ્યક્તિ હંમેશા માટે બહારમાં જાય. જો એને સ્પર્શી જાય વાત તો વ્યક્તિ જરૂર ત્યાં ને ત્યાં ભીતરમાં ડૂબી જાય, અને જે અવિનય, સાધના, ભક્તિ, અપરાધ એના અહીંયા ને અહીંયાથી એ બહાર આવવા માંડી જાય, એ મુક્ત થઈ જાય. આવી છે પ્રેક્ટિકલ અવસ્થા. સારું લાગ્યું, કામ પૂરું થઈ ગયું, બસ આગળ નહીં વધી શકે વ્યક્તિ. આ નક્કી છે, કારણ કે શબ્દોની અંદરમાં વ્યક્તિ રોકાઈ ગઈ અને શબ્દોને રટ્યા કરે તો એનાથી એનું કામ ન થાય. પણ એ જ્યારે જોવે કે મારી અંદરમાં આવી આજ્ઞાની આરાધના કરવાની ક્ષમતા કેમ નથી પ્રગટતી, હું ત્યાં સુધી કેમ પહોંચી નથી શકતો, હું ક્યાં રોકાઈ ગયો છું, એનું વિશ્લેષણ કોણ કરશે? વક્તા કરશે કે શ્રોતા કરશે? વક્તા તો વક્તવ્ય આપી દે કે આ વસ્તુ સ્થિતિ આમ છે, પ્રેક્ટિકલ. પછી વક્તા પણ જો એ માત્ર શબ્દોમાં હોય તો એનું પણ કાંઈ ઘટના ન ઘટે. જ્યાં સુધી પ્રેક્ટિકલ ન થાય આ શબ્દ જીવનમાં, ત્યાં સુધી એ બહારમાં જ રહે અને શબ્દોમાં રમ્યા કરે. શબ્દોનો વિસ્તાર એટલો બધો બનાવે, અને શબ્દો તો એટલો મોટો એ શબ્દકોશ છે કે ખૂટે જ નહીં. પણ જ્યારે વ્યક્તિ નક્કી થાય કે મેં મારા જીવનમાં વર્તમાનમાં એ આજ્ઞાની આરાધના કરવામાં, આજ્ઞા ઉઠાવવામાં હું ક્યાં કચાશ, મારામાં શું કચાશ છે, મારી અંદરમાં આ આજ્ઞાનો સ્વીકાર કરવાની ક્ષમતાને ધીરજ કેમ નથી, આ જો વ્યક્તિ જોઈ શકે અને એ વ્યક્તિ જો અંદરમાં અવલોકન કરી શકે ભીતરનું, તો જરૂર એને ખ્યાલ આવે, ખબર થાય કે આ જગ્યાએ અહીંયા હું અટકી ગયો છું અને આ મારી વીકનેસ છે. આ આજ્ઞાને નહીં ઉઠાવવામાં દરેક વ્યક્તિની વીકનેસ છે, અને એ વીકનેસ પોતે જ્યાં સુધી ન જુએ ત્યાં સુધી વ્યક્તિને કાંઈ ખબર થાય ને એની આજ્ઞા ધર્મ એના જીવનમાં ફલિતાર્થ થાય નહીં. એને સ્વભાવરૂપ ધર્મનો અનુભવ જેને કરવો હોય, જરૂરત તો 12મા સુધી છે, અને એ વ્યક્તિને એક ક્ષણ માટે પણ એની જરૂરત લાગતી નથી. એટલે એને આજ્ઞાની કોઈ વિશેષતા નથી. એક ક્ષણ માટે પણ એને આજ્ઞાની કોઈ વિશેષતા નથી. આજ્ઞાની વિશેષતા તો એને જ અંદરમાં સમજાય કે જ્યારે આગ જેવી વૃત્તિ વ્યક્તિની અંદરમાં સ્વરૂપની વૃત્તિ આગ જેવી પ્રગટે ત્યારે એને આજ્ઞાની વિશેષતા સમજાય. અને એ જ જીવ આગ જેવી વૃત્તિ હોય એ જ જીવ એનું પ્રેક્ટિકલ કરવા માટે તૈયાર થાય. બાકી બધા સાંભળીને
પ્રેક્ટિકલ ન થાય ત્યાં સુધી આ અનુભવ આપણને શક્ય સંભવિત નથી. તો આવો અનુભવ કરવા માટે આ વ્યક્તિની અંદરમાં જ્ઞાન વિનય, દર્શન વિનય, આ ચારિત્ર વિનય, આ વિનય એ તપ છે. અને વિનય જ્યાં સુધી જીવનમાં અનુભવમાં ન આવે, ઉત્કૃષ્ટ વિનય, ત્યાં સુધી વ્યક્તિની યાત્રા આગળ કદી પણ ચાલી શકે એવી કોઈ સંભાવનાઓ છે નહીં. તો આપણે કાલે વાત કરી આ વિનય કેવો છે અને એ વિનયથી જીવની અંદરમાં કેવી કેવી અવસ્થાઓ બને. અભૂઠાણ, અંજલિકરણ, સહેત પ્રમાણ, સદનાય, ગુરુભક્તિય, સુશુષાય, વિનય. આ સાધકની અંદરમાં આવા પ્રકારનો વિનય, એમાં પણ લૌકિક અને લોકોત્તર વિનય. આવો લોકોત્તર વિનય વ્યક્તિની અંદરમાં ક્યારે પ્રગટે? આવી આગ જેવી રુચિ જેનામાં હોય એ જ વ્યક્તિ આવી અવસ્થા સુધી પહોંચવા માટે સદભાગી બની શકે. તો આ વિનય ખરેખર વ્યક્તિની અંદરમાં ઈગો, કેટલો ઈગો છે, વાત વાતમાં, કાર્ય કાર્યમાં, શબ્દે શબ્દે, જ્યાં ઈગો જ ઉછળતો હોય આમાં આવો વિનય ક્યાંથી સંભવી શકે? વિનય તો તેની અંદરમાં જ પ્રગટે કે જ્યારે વ્યક્તિનો ઈગો મંદ બન્યો હોય ત્યારે, અને વ્યક્તિ ઈગાથી ઉપર ઉઠે ત્યારે એને વિનયનો અનુભવ થાય. અને એવો વિનય જ્યારે એના અંદરમાં આવી જાય ત્યારે એને સત્કાર, સન્માન, વિનય, ભક્તિ એ બધું જ્ઞાન, જ્ઞાનીઓ અને જ્ઞાનના સાધનો પ્રત્યે એનો અહોભાવ વ્યક્તિની અંદરમાં પ્રગટે. એને એવી તડપ હોય, એવી જિજ્ઞાસા અંદરમાં હોય કે એને કોઈ બહારની વસ્તુ, વ્યક્તિ એને કોઈ દી રોકી ન શકે. આવી છે જીવની અંદરમાં આવી તડપ, ને આવો છે વ્યક્તિનો અંદરમાં ઉત્સાહ. આવો ઉત્સાહ જીવનમાં પ્રગટે તો જરૂરી એ વ્યક્તિ આગળ ચાલી શકે. ઊભા થવું, આસન આપવું, આદર કરવો, સત્કાર કરવો, બહુમાન કરવું, વિનયનો વ્યવહાર અર્થ. આ વિનયનો વ્યવહાર અર્થ છે. આદર કરવો, આદરના બે પ્રકાર છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણને ધારણ કરેલા છે તેનો વિનય. તેનામાં અંશે જ્ઞાનાદિનો ઉઘાડ તે મુખ્ય વિનય છે. જેની અંદરમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ અવસ્થા છે એની અંદરમાં આંશિક પણ જે આવો ગુણ પ્રગટ્યો હોય એનો જે વિનય છે એ વિનય લોકોત્તર વિનય બની શકે. બાકી બધો લૌકિક. બહારથી આવું આવે, ઊભા થવું, આસન આપવું, સત્કાર કરવો, બહુમાન કરવું, અંજલિ જોડવી, ભક્તિ કરવી, એ બધો બહારનો વિનય છે. સહી અર્થમાં વિનય, સહી વિનય, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ વિનય, આવો વિનય જીવનમાં જ્યારે સામી વ્યક્તિને અંદરમાં દેખાય, સામી વ્યક્તિની અંદરમાં એ ગુણ આંશિક પણ જ્યારે દ્રષ્ટિગોચર થાય અને જ્યારે આવો વિનય પ્રગટે તો એવો લોકોત્તર વિનય જેનામાં પ્રગટે એનો ઈગો નાબૂદ થયા વગર એ જ નહીં. પોતામાં અંશે જ્ઞાનાદિ ગુણ ઉઘડ્યા છે તે મુખ્ય વિનય. જ્ઞાનાદિ ગુણથી યુક્ત એવી વ્યક્તિઓનો આદર સત્કાર તે પણ પોતાના વિશે ગુણ માટે છે. જેની અંદરમાં આવા ગુણો પ્રગટ્યા છે અને એનો જે વિનય કરવો તે પણ વિનય કરનારને જ લાભ છે. જેનો વિનય કરે છે એને કોઈ એમાં લાભ થતો નથી. પોતે જ્ઞાનાદિ ગુણને ધારણ કરવા, અભ્યાસ કરવો, તેમાં ટકી જવું તે મુખ્ય વિનય છે. જ્ઞાનનો અભ્યાસ કરવો અને તેમાં ટકી જવું, તેમાં સ્થિર થઈ જવું. તો જ્ઞાન તો વ્યક્તિને બધી માન્યતાઓથી મુક્ત કરી દે, માન્યતાઓથી પર થઈ જાય અને માન્યતાઓથી ઉપર ઉઠે ત્યારે જ એને આવું સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય. પોતાથી જ્ઞાનાદિ ગુણમાં અભિજ્ઞાનીને બહુ શ્રુત જ્ઞાન માનીને તેને આવતા દેખીને ઊભા થવું, બે હાથ જોડવા, ચરણમાં નમી જવું, ઊંચું આસન આપવું તે ઉપચરિત વિનય છે. તે જ પ્રકારે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આદિ બધા વિષયોમાં સમજી લેવું. પોતે બે ઉપવાસ કરી શકતો હોય ને બીજા સમ્યક પ્રકારે ઘણું તપ કરી શકતા હોય તો તેનો આદર સત્કાર કરવો, તેને ઉચ્ચ આસન આપવું તે ઔપચારિક વિનય છે. જ્ઞાનીઓના કહેવાનો આશય એ છે કે પોતાના ગુણો માટે અંશે ગુણો ખીલ્યા છે અથવા સંપૂર્ણ ખીલ્યા છે તેનો વિનય યથા વિનય રહેતો નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ગુણાધિકતાનો વિનય ક્યારે થાય? સૂક્ષ્મ અવિનાશી આત્મસભા જાણવાની ગરજ થઈ ત્યારે થાય.
આત્માનો સ્વભાવ જેને જાણવાની ગરજ, જેને અંદરમાં આમ તું અંદરમાં થાય, આ પોતાના નિજ સ્વરૂપને જ સમજવું, જાણવું, એની જિજ્ઞાસા વ્યક્તિને કેવી તરફ બને. જેમ પ્યાસ લાગી હોય, જંગલમાં વ્યક્તિ ચાલતી હોય અને પ્યાસ લાગી હોય, પાસે રહેલું પાણી ખલાસ થઈ ગયું હોય, ત્યારે એને શું થાય? એની અવસ્થા કેવી બને? એની સામે એ વખતે કોઈ આમ સરસ મજાનું ભોજન લાવીને મૂકી દે તો એ ભોજનની સામે દ્રષ્ટિ કરે. ઓલો ગમે એટલી એની પ્રશંસા કરે ભોજનની, તો પણ એ વ્યક્તિ ભોજન સામે જોવે, એ બોલી પણ ન શકતો તો ઈશારાથી કે આમ પાણી પીવું છે. બોલવાની પણ એની ક્ષમતા ખતમ થઈ ગઈ છે. એવી વ્યક્તિની સામે ગમે એવા મિષ્ટ ભોજન એને રુચિકર હોય લાવીને મૂકો, એને હાથ ન લગાવે. કારણ કે એની રુચિ વર્તમાનમાં એની તરફ છે પ્યાસ. એ પ્યાસ જ્યાં સુધી એને પાણી ન મળે ત્યાં સુધી વ્યક્તિની માનસિક અવસ્થા કેવી હોય? એ પાણી એને ન મળ્યું ત્યાં સુધી, અને કોઈએ સામે લાવીને પાણી આપ્યું ત્યારે એની અવસ્થામાં શું ફેરફાર થાય? કેવી એની અવસ્થા બને? એની માનસિક અવસ્થા પાણી વગર કેવી હતી તરફ? એ તરફની અંદરમાં એ વ્યક્તિને ચારે બાજુ પાણી સિવાય બીજું કાંઈ દેખાય નહીં. વસ્તુ, વ્યક્તિ બધું કોણ થઈ જાય. એમ જેની અંદરમાં સ્વરૂપની રુચિ, એવી જિજ્ઞાસા હોય ને સામે આત્મા સિવાય જ્ઞાન દર્શન ચારિત્ર સિવાય એના જીવનમાં એને કાંઈ જ ન દેખાય. આવી છે આ વ્યક્તિની વર્તમાન જિજ્ઞાસા ને આ રુચિ. જ્યાં સુધી વ્યક્તિ આવી જિજ્ઞાસા જીવની અંદરમાં ન પ્રગટે, ન જાગે, ત્યાં સુધી હંમેશા માટે વ્યક્તિની જે અવસ્થા છે એ બહારમાં જ છે અને બહારમાં જ જીવે છે. બહારમાં જીવવાથી કદી પણ એને આ ચીજ મળે એવી કોઈ સંભાવના નથી. તો આ આત્મ સ્વભાવ જાણવાની ગરજ થઈ ત્યાં જ્ઞાનીઓના વચનનું બહુમાન થાય. જ્યાં આત્માની ગરજ જાગી, પોતાને પોતાના સ્વરૂપને અનુભવવાની અંદરમાં જિજ્ઞાસા એવી તડપ બની, ત્યારે એને જ્ઞાનીના એક એક શબ્દની કેટલી જિજ્ઞાસા હોય છે, એક શબ્દ પણ જવા ન દે. એ બધું, જો જિજ્ઞાસા ન હોય તો બધું ઉપરથી ગયું જાય, અને જિજ્ઞાસા હોય તો એ બધું પી જાય. અને એવું એ કોન્સન્ટ્રેશનથી સાંભળે કે એની સામે કોઈ દેવ આવીને બેસી જાય ને તો પણ એની દ્રષ્ટિ એના તરફ ન જાય. ત્યારે તો માણસ આવે તો માણસની સામે અવળું થઈને જોવે. માણસની અંદરમાં કેવી વિવળતાઓ છે, માણસની કેવી અસ્થિરતા છે. તો આવી અસ્થિરતાથી ગમે એટલું સાંભળે, ગમે એવું સાંભળે, એક પણ શબ્દનું પ્રેક્ટિકલ થઈ શકે એવી કોઈ સંભાવના નથી. પોતાના ગુણોનો વિનય છે. આ વિનય જે જીવ કરે, જ્ઞાનીઓનો, જેની અંદરમાં આવું જ્ઞાન, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે ને એનો જે વ્યક્તિ વિનય કરે તો એ વિનય એનો પોતાના આત્માના ગુણોનો વિનય છે. પરમાર્થ તત્વ સમજવાની રુચિ થઈ એટલે પરમાત્મા તત્વનો આદર થયો. પરમાત્મા તત્વને સમજવાની રુચિ થઈ એટલે એને આદર થયો પોતાના આત્માનો. પરમાત્મા તો પરમાત્મા જ છે. એ ગમે કરે, ગમે એવું કરે તો પણ પરમાત્મા જ રહેવાના છે. પરમાત્મા કઈ મીટી જવાના નથી. પણ પોતાનો આત્મા, મારો આત્મા પરમાત્મા સ્વરૂપ છે એવો એને અહેસાસ થવા માંડે. પોતાના સ્વસ્વભાવનો આદર થયો એટલે નિજ ઘરનો આદર આવ્યો. તે જ આદર અવિનાશી માંગલિક શાંતિ પામવાનો ઉપાય છે. પોતાના નિજ ઘરનો, પોતાના નિજ સ્વભાવનો એને આદર સત્કાર થયો. આપણને આદર સત્કાર છે ઉદયોગ સંયોગનો, અનુકૂળ નિમિત્તનો, અનુકૂળ વસ્તુનો, અનુકૂળ વ્યક્તિનો, બધું અનુકૂળનો આપણને આદર છે. પ્રતિકૂળમાં સાતાનો આદર છે, અસાતાનો કેવું થાય છે? બે ચીજ એક જ છે. જેમ સાતા આ છે બોક્સ, તો આમ એક અમારે ઉઠાયું તો એની સાથે બીજી સાઈડ આવે કે ના આવે? તમે થોડુંક પણ ખ્યાલ કરો ને બુદ્ધિથી તો પણ તમને ખ્યાલ આવે કે એક સાઈડ ઉઠાવું છું તો એની સાથે બીજી સાઈડ હોય કે ન હોય? તો હું સાતા ચાહું છું તો એની સાથે અસાતા હોય કે ન હોય? સાથે સંલગ્ન છે, અલગ નથી. અનુભવમાં અલગ છે. વ્યક્તિને વર્તમાનમાં અનુભવમાં, કારણ કે સાતા ને અસાતા સાથે ચાલતી તો પણ સમયાંતર અનુભવ થાય, એક સાથે અનુભવ ન થાય. એક બકેટ ઠંડા પાણીનું ભર્યું છે, એક બકેટ ગરમ પાણીનું ભર્યું,
બેમાં એને હાથ રાખી દીધા. તો એ વ્યક્તિને પૂછો તને શું થાય છે? એક બકેટમાં ગરમ પાણી છે ને એકમાં ઠંડુ પાણી, બેમાં હાથ રાખી દીધા. બહારથી નથી અડતો, અંદરમાં રાખ્યા. તો એને ઠંડાનો અનુભવ જ્યારે થાય ત્યારે ગરમનો ન થાય, જ્યારે ગરમ ન થાય ત્યારે ઠંડા. તો હાથ બે કોના છે? બે બકેટના હાથ છે કે એના હાથ છે? તો એને એક સાથે અનુભવ કેમ નથી થતો? આમ અડવાનું નહીં, જોવાનું નહીં, અંદર હાથ રાખ્યા છે બે બકેટની અંદરમાં. એક બિલકુલ આંખ જેવું ઠંડુ પાણી છે અને એક ગરમ પાણી. તો પણ એ વ્યક્તિને એક સાથે બે અનુભવ કેમ નથી થતા? શું છે? આપણી પાસે જે સાધનો છે અત્યારે અનુભવ કરવાના, એ કોણ છે મેન? હાથ અંદર રાખ્યા તો હાથને અનુભવ થાય છે. કોને થાય? એ અનુભવ કોને થાય? હું બોલું છું, આપ લોકો સાંભળો છો, તો એ અંદરમાં કોને અનુભવ થાય? સારા વચનો ની તો અહીંયા સુધી નથી જતા. એ તો આમ પાછા જો કુદરતનું કેવું છે, કાન એક લાઈનમાં સરખા સીધા આમથી આમ લાંબી જાય અને કામ ઉપરથી વહી જાય. આત્માની જે વાત છે તો રુચિવાળા જીવના હૃદય સુધી પહોંચવાની, બાકી બધું ફેરી. આપણને અનુભવ કરવા માટેના જે સાધનો છે ને આપણી પાસે, એ બહુ ટાંચા છે, એ બહુ સ્થૂલ છે. આપણને જે 5 ઇન્દ્રિયોથી અનુભવ થાય છે બધો મનને થાય છે. ઉપયોગ એની સાથે જોડાયેલો છે અને ઉપયોગ અજ્ઞાનરૂપ છે. અજ્ઞાનરૂપ ઉપયોગ જ્યાં સુધી છે ત્યાં સુધી આ અનુભવ સાથે ન થાય. જ્યારે જ્ઞાન ઉપયોગ થાય ત્યારે જો વ્યક્ત કરવું હોય તો અલગ થશે પાછું. વ્યક્ત કરવું હોય જે આપણે કહીએ છીએ ને સિદ્ધ પરમાત્મામાં કેટલા ઉપયોગ છે? સિદ્ધ પરમાત્મામાં ઉપયોગ કેટલા? ક્યાં? કેવળ જ્ઞાન, કેવળ દર્શન, આ બે ઉપયોગ સિદ્ધ પરમાત્મામાં છે. તો સિદ્ધ પરમાત્મા જો બોલવા માટે, વ્યક્ત કરવા માટે શબ્દો આવે અને શબ્દો હંમેશને માટે ક્રમથી આવે. યોગની પ્રત્યેક ક્રિયા ક્રમથી થવાની. બોલવાનું કહો કે જોવાનું કહો કે સાંભળવાનું કહો કે ચાલવાનું કહો કે કામ કરવાનું કહો, જે કાંઈ યોગની ક્રિયાઓ છે એ બધી ક્રમથી થાય. પણ જ્યારે પૂર્ણ ઉપયોગ બને ત્યારે એમાં એક ક્ષણમાં, જો અહીંયા ક્ષણનો ભેદ નથી, 2 ક્ષણ ન લાગે, એક સાથે એક ક્ષણની અંદરમાં આ કાર્ય થઈ જાય. પણ બોલવું હોય તો કેવળ જ્ઞાન એટલે જાણવું અને કેવળ દર્શન એટલે દેખવું. તો જ્ઞાનીને બે ઉપયોગ એક સાથે છે. શિક્ષણ દિવાકર સન્મતિ તર્ક ગ્રંથ છે, એની અંદર મેં આના માટેનું એટલું બધું વિશેષ વિશ્લેષણ કર્યું છે કે આપણા માટે સમયાંતર છે. જે પૂર્ણ જ્ઞાની છે એના માટે સમયાંતર નથી કોઈ પણ વાત. એને તો એક સાથે છે, એક સાથે ને એક જ ક્ષણમાં એ બધું જાણે છે ને જુએ છે. પણ આપણા માટે હંમેશા માટે, કારણ કે આપણા મનની ક્ષમતા એક ક્ષણને પકડવાની, આપણી આંખ આમ જોયું, મેં આ ઘડિયાળ જોઈ તો એક સાથે એમ નહીં, અસંખ્યાથી ક્ષણ ગઈ. મારી દ્રષ્ટિ ત્યાં પહોંચી એમાં અસંખ્યાથી ક્ષણ ગઈ. એ આપણને આ સમયની સૂક્ષ્મતા છે એ બહુ સેટ નહીં થાય, કારણ કે આપણે તર્કબાજ છીએ. અને એટલો તર્ક, અને તર્ક કેટલા કુતર્કનો કોઈ જવાબ જ ન હોય. અને એ પોતે જ પોતાના તર્ક કરીને પરેશાન થાય. તો આવી બધી અવસ્થાઓ સદમસ્ત વ્યક્તિ એક સાથે કોઈ દિવસ જાણીને જોઈ ન શકે. કેવળ જ્ઞાની માટે શક્ય સંભવિત છે. તો આવું આપણું મન જે છે, મનના માધ્યમથી જે ક્રિયાઓ થાય તે બધી સમયાંતર થાય છે ને. સિઝન વરસાદની સવારે કાલે ગડગડાટ થતો હતો, વીજળી પણ થતી હતી. તો વીજળી થાય, ગડગડાટ થાય, તો આપણને પહેલા દેખાય છે પ્રકાશ થાય છે, બે સાથે જ થાય છે. અવાજ અને પ્રકાશ બી એક સાથે એક ક્ષણમાં થાય છે. તો આપણને પ્રકાશ પહેલો દેખાય છે અને અવાજ થોડી ક્ષણો પછી આપણા કાન ઉપર આવે. એમ કેમ થાય છે? જો આ પ્રત્યક્ષ એક સાથે ઓલી ઘટના, આમ જે બે પાણીની બકેટમાં બે હાથ સાથે રાખે પણ સમયાંતર અનુભવ થાય.
એનો અનુભવ સમયાંતર થાય, એક સાથે ન થાય. કારણ કે એનું મન, આપણું મન એટલું બધું સ્થૂળ છે અને અત્યારે તો આપણું મન જ સક્રિય છે. ઉપયોગ એની સાથે જોડાયેલો છે, પણ જે રીતનું મન કામ કરે છે એ રીતે જ ઉપયોગ કામ કરે છે. ઉપયોગ જ્યારે અલગ થઈ ગયો ત્યારે પછી મનની જરૂર ન રહે. પણ એ તો ઉદયયોગ સંયમ સાથે ઉપયોગ એકરૂપ થવાથી ઉપયોગ કેવો બની ગયો? અજ્ઞાનરૂપ. એટલે અજ્ઞાનરૂપ ઉપયોગમાં દુઃખ પણ થવાનું ને સુખ પણ થવાનું, સારું પણ લાગવાનું ને ખરાબ પણ લાગવાનું. જ્યારે ઉપયોગ જ્ઞાન સ્વરૂપ બની ગયો ત્યારે જીવને નથી સુખ, નથી દુઃખ, નથી સારું, નથી ખરાબ, જે છે તે છે એમ એના સ્વભાવથી. કેવું કામ, કેવો નિરાળો નિસંગ બની જાય. જ્યારે એના અંદરમાં ઉપયોગ ઉદયયોગ સંયોગથી જ્યારે અલગ થઈ ગયો. પણ કેમ થાય? એપોલોમ કરી દે તો ક્યાં કરી દે? કોઈ ડોક્ટર છે દુનિયામાં કે આપણો ઉદયયોગ સંયોગ અને મન એક સાથે જોડાયેલા છે, એમાંથી એને ઓપરેશન કરે અલગ કરી દે? કારણ કે આ બાયપાસ કરે છે ને, બ્રેઇન ઓપરેશન કરે છે, બાયપાસ કેટલા ઓપરેશનો કરે. તો એ ડૉક્ટરને આપણી પાસે જાય કે મને રોગ છે આ ભયંકર, મારો ઉપયોગ છે ને એ તું અલગ કરી દે. તો એક વાત તો એ ચક્કરમાં આવી જાય કે ઉપયોગ શું ચીજ છે. એની જિંદગીમાં એનો ઉપયોગ શબ્દ પણ એની ડિક્શનરીમાં આવ્યો ન હોય, સાંભળ્યો પણ ન હોય. તો કે ઉપયોગ શું છે? કે ઉપયોગ જોડાઈ ગયો છે મારો ઉદયયોગ સંયોગની સાથે, એને તું અલગ કરી દે. છે શક્ય? અને વ્યક્તિથી શક્ય છે? વ્યક્તિથી વર્તમાનમાં જો વ્યક્તિ જીવવાનો પ્રયાસ કરે તો આ વાત શક્ય સંભવિત બની શકે. જો એનામાં એવું ઇક્વોલિટીનું જાગરણ સાક્ષી ભાવ જો પ્રગટી જાય તો આ ઉપયોગ એનો અલગ જેવો થયો. એટલે મન સાઈડમાં. ઉપયોગ જ્યાં સુધી અજ્ઞાન રૂપ છે ત્યાં સુધી જ મનનો સહારો છે અને ત્યાં સુધી જ વ્યક્તિને મનની જરૂરત છે. જેવો ઉપયોગ અલગ થઈ ગયો પછી એને કોઈ મનની બુદ્ધિની કોઈ જરૂરત નથી. ઉપયોગ સર્વોપરી છે, સર્વોપરી સત્તા ધરાવે છે, પણ એ ઉપયોગ બેઓસીના સદભાવથી અજ્ઞાનરૂપ બની ગયો. ઉદયયોગ સંયોગની સાથે એક રૂપ થવાથી તો એ જે ગડગડાટ થાય છે અને પેલો પ્રકાશ આપણી આંખ અને મન એ બે અપ્રાપ્યકારી છે, દૂરથી પકડી લે. મન અને આંખ કેવી રચના છે આપણી ઇન્દ્રિયોની? આ બાહ્ય દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય, જે બધી આકૃતિઓ છે. બીજી લબ્ધિ ઇન્દ્રિય છે. બહારની આકૃતિનું દ્રવ્ય ઇન્દ્રિય હોય પણ ભીતરમાં લબ્ધિ ઇન્દ્રિય ન હોય તો એ કામ ન આપે. માત્ર આકારથી જન્મથી બાળકો જન્મે ત્યારે બેરા મૂંગા હોય તો કાન તો હોય, જીભ તો હોય, કેમ બોલી ન શકે? એને કાન પણ હોય ને જીભ પણ હોય છતાં ન બોલી શકે. એવું આંખ પણ હોય, બહારથી આંખ હોય, ન જોઈ શકે. તો આ બધી બાહ્ય દ્રવ્ય ઇન્દ્રિય છે. બીજી અંદરમાં લબ્ધિ ઇન્દ્રિય છે. એ લબ્ધિ ઇન્દ્રિય જો હોય તો જ આ દ્રવ્ય ઇન્દ્રિય કામ કરે, નહીંતર એ કામ ન કરે. તો આ આંખ અને મન એ બે અપ્રાપ્યકારી, દૂરથી વસ્તુને પકડી લે છે. એટલે પ્રકાશ જે છે એ દૂરથી એને દેખાઈ જાય છે. ત્યારે જે અવાજથી કાન ઉપર પહોંચે એને આવવામાં, કાન સુધી પહોંચવામાં એને સમય લાગે. કેટલો સમય જાય? જો અહીં તો ક્ષણનો હિસાબ છે ભાઈ. અને ઉપયોગ જાગે ત્યારે આ ક્ષણનો હિસાબ શું છે એની ખબર પડે. અને અહીં તો એક ક્ષણે વ્યક્તિ જો પોઝિટિવમાં હોય, જાગરણ સાક્ષીભાવમાં વ્યક્તિ જીવતી હોય તો એક ક્ષણે સદગુણ હાનિવૃત્તિ. એક ક્ષણ ઉપર એનો એટલો વિકાસ થાય અને એટલી ભીતરની અંદરમાં પ્રકૃતિઓથી વ્યક્તિ ઉપર ઉઠી શકે. ક્ષણ જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં જે કર્મ જ્ઞાનીને થાય એ અજ્ઞાની અનંતકાળ ગમે કરે તો ન થાય. સમજાય છે? સંભળાય ખરું? ન સમજાય. જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં જેટલા જ્ઞાનીને કર્મ ક્ષય થાય છે એટલા અજ્ઞાની અનંતકાળમાં ગમે તે કરે, ગમે એટલું કરે તો પણ કર્મ ક્ષય ન થાય. ઇનકેસ કર્મ થાય ત્યારે જ્ઞાનીને નવું કર્મ થાય ને પુરાણું જલ્દી ખતમ. નવું ન થાય એ જલ્દીમાં જલ્દી બહાર આવી જાય અને જલ્દીમાં જલ્દી એની મુક્તિ થયા વગર રહી ન શકે. તો આ એક ક્ષણની અંદરમાં તો ભીતરમાં કેટલી ક્રાંતિ થઈ જાય. એક ક્ષણ જ્યારે શ્રેણી આરૂઢ જીવ થાય ત્યારે એક ક્ષણ ઘાતી કર્મનું શું બને? મન, બુદ્ધિ, શરીર ગમે એટલા શક્તિશાળી હોય ને તો પણ એ કામ ન કરી શકે. એ કામ આ ઉપયોગ કરી શકે છે.
જલી જાય, એની સામે જે વસ્તુ આવે તો આ ઉદય જે અંદરમાં છે કર્મનો, સત્તામાં પડ્યું છે કર્મ, એ બધું બહાર ન આવી શકે. એ સત્તામાં ને સત્તામાં અંદરમાં જેની સ્થિતિ નથી પાકી ત્યાર પહેલા એ કર્મ અંદરમાં જલી જાય. આ ઘાતી કર્મને જલાવવા માટે આ શ્રેણી, અને શ્રેણી એવી ચીજ છે કે વચમાં બીજી કોઈ ચીજ ન આવે, એક પરિણામની ક્યુ બને, એવા શુદ્ધ પરિણામ છે એના. અને એવો ઉપયોગ છે આમ ધારદાર, એ ઉપયોગની સામે જે ઉદય આવ્યો જલતો જાય અને વ્યક્તિ એક એક ક્ષણ ઉપર ઉઠતો જાય અને એની અવસ્થા કેટલી નિર્મળ બને, કેટલી અદ્ભુત બનતી જાય એની પ્રણતિ શુદ્ધ. તો એ ઉપયોગની શુદ્ધિ એવી ત્યારે જ બને કે જીવની અંદરમાં વિકલ્પ પણ ડિસ્ટર્બ કરે છે. કારણ તો વ્યક્તિને ઉદયોગ સંયોગની અવસ્થા પણ શું ચાલી રહી છે એને એની ખબર નથી. આવી છે આપણી માનસિક વર્તમાન અવસ્થા. તો એક સાથે સદમસ્ત જીવોને બે વસ્તુનો અનુભવ ન થાય. જેની પાસે આવો ઉપયોગ જગદોર છે, પૂર્ણ ઉપયોગ છે, એને આખું વિશ્વ એક સાથે એક ક્ષણમાં એ જાણે ને જુએ. આપણી પાસે ઉપયોગ છે, એવો જ ઉપયોગ છે, પણ એ ઉપયોગ બધો આવરણ રૂપ છે. એની ઉપર બધી પરતો લાગી છે. એ પરતોને ખોલવી હોય તો વર્તમાનમાં આપણી પાસે સાધન છે, સાધનાનું જાગરણ સાક્ષી ભાવ. અને જેનામાં આવું જાગરણ સાક્ષી ભાવ પ્રગટી જાય એ આત્માનું કલ્યાણ થયા વગર રહી ન શકે. કલ્યાણ તે જ છે કે પ્રકૃતિથી ઉપર ઉઠવું, તે એના જેવું મંગલ, એના જેવું શ્રેય, એના જેવું કલ્યાણ બીજું જગતમાં એક પછી કોઈ એનું અમંગલ અકલ્યાણ કોઈ કાંઈ કરી જ ન શકે. નિમિત્ત ઉદયોગ સંયોગ એને કાંઈ અડી જ ન શકે. છે અંદરમાં, હજી કર્મ અંદરમાં પડ્યું છે, ઉદય ચાલ્યો જાય છે, છતાં એને કાંઈ સ્પર્શી ન શકે. આવો છે આ ઉપયોગ. અને આ ઉપયોગ આપણો ત્યારે જ જાગે કે આજ્ઞા એ ધર્મ. આ ઉપયોગને જગાવવા માટે આજ્ઞા એ ધર્મ, આજ્ઞાથી જ આરાધના. આજ્ઞા વગર સાધનામાં 0.0 ગમે તે ક્ષેત્ર હોય, ચોથારો ભલે હોય, આજ્ઞાની આરાધના છે ન હોય તો શું થાય? શું બને? શ્રીમદ એમના લખાણ ઉપરથી એમ નક્કી થાય છે કે મહાવીરના શિષ્ય હતા. ભગવાન મહાવીરના શિષ્ય હતા ભૂતકાળમાં. એક આજ્ઞાનું પાલન ન થયું. એમને આજ્ઞાની જે શાસ્ત્રોમાં તો છે જ, આ ભગવાન મહાવીરે બતાવી છે વાત. આજ્ઞા એ ધર્મ ના આજ્ઞા એ જ વ્યક્તિ સાથે હતી ને શિષ્ય તરીકે. એક આજ્ઞાનું પાલન ન થયું. કેટલા ભાવો થયા? એમને જે આજ્ઞાની એક એક વાત એવો એક પત્ર નહીં હોય કે જેમાં આજ્ઞાની વિશેષતા બતાવવામાં ન આવી હોય. તો કેમ? એક આજ્ઞાની આરાધના ન થઈ તો શું થયું? કેટલા ભાવો કેનાથી થયા? જો આ વિરાધના, આરાધના થતામાં સમય લાગશે, વિરાધના થવામાં એક જ ક્ષણ લાગશે. સમ્યક દર્શન સુધી પહોંચવામાં જન્મ જશે, પણ સમ્યક દર્શન સ્વઉપસમ કે ઉપસમથી ચૂત થવામાં એક જ ક્ષણ લાગશે. ત્યાં સુધી પહોંચવામાં જન્મો ગયા, ત્યારે ત્યાં સુધી વ્યક્તિ પહોંચે, પણ એ અનુભવમાં આવ્યા પછી અહીંયાથી નીચે આવવામાં એક જ ક્ષણ લાગવાની. કેટલી તૈયારી જોઈએ, આ કેટલું એનામાં જાગરણ સાક્ષી ભાવ જોઈએ. અને આ જાગરણ સાક્ષી ભાવ જો એનામાં ન હોય તો ક્ષણમાં, એક જ ક્ષણમાં બિલકુલ શીર્ષાસન થઈ જાય અને વ્યક્તિની સારી અવસ્થા બધી બદલી જાય. તો આજ્ઞાની વિશેષતા, આજ્ઞા એ ધર્મ મહાવીરે પણ બતાવ્યું છે. અને એ આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ, એ આજ્ઞાનું આરાધન કરે ત્યારે આ ઉપયોગ એનો ઉદયોગ સંયોગથી અલગ થાય. એની શક્તિથી થાય એવી સંભાવના જ નથી. કારણ કે એની શક્તિ તો કામ કરી જ રહી છે. એ ભાવના ભાવે છે, શુભ ભાવ થાય છે, પણ નિર્વિકલ્પ અવસ્થામાં વ્યક્તિ કેમ ટકી નથી શકતી? અને નિર્વિકલ્પ અવસ્થામાં 25 મિનિટ કન્ટિન્યુઅસ ન ટકે ત્યાં સુધી આ ઘટના ઘટેવી. પછી ચોથવારો બોલે મહાવીર સામે હતા, કેમ વિરાધના થઈ ગઈ? એક ક્ષણમાં. એવું એક જ ક્ષણ લાગી. ઈચ્છા આવીને, આજ્ઞાની આરાધનામાં ઈચ્છા આવી એટલે કામ પૂરું થઈ ગયું. એની ઈચ્છા આપવી જ ન જોઈએ. આજ્ઞા ઈચ્છાઓનો છેદ કરી નાખે. આજ્ઞા શ્વસનનો છેદ કરી નાખે. આજ્ઞા વ્યક્તિનો દર્શનનો એની જડ કાઢી નાખે. આજ્ઞામાં એવી તાકાત છે, એવો પાવર છે, એવી શક્તિ છે, એની દર્શનમોની જડ કાઢી નાખે.
આજ્ઞાની આરાધના કરનાર વ્યક્તિની અંદરમાં દર્શન મોહની જડો નીકળી જાય અને એવી એની ઉત્કૃષ્ટિ જો આજ્ઞાની આરાધના હોય તો એ શાયક સુધી પહોંચી જાય. પણ એની ઉત્કૃષ્ટિ એવી વર્તમાનમાં આરાધના ન હોય તો ઉપસમ સરોક્ષમ ઉપસમ સુધી તો સચમુચ વ્યક્તિ પહોંચી શકે. વર્તમાનમાં કાંઈ પણ આવ્યું થોડું પણ મનમાં હિલચાલ થઈ કે આમ કેમ, ખલાસ. એક પણ સંશય અંદરમાં ઉઠ્યો એટલે વિરાધના થવામાં એક જ ક્ષણ લાગવાની. આરાધના કરવામાં જન્મ જાય તો પણ આરાધના ન થાય. આ સમ્યક દર્શન બોધિ પામવા માટે ભૂતકાળના જન્મ જવા દો ને, અત્યારે આપણે બૌદ્ધિક સમજ આવી અને આપણને ખ્યાલ પણ આવ્યો કે આ સમ્યક દર્શન જીવનમાં બહુ બહુ જરૂરી છે અને સમ્યક દર્શન વગર આપણી યાત્રા આગળ ચાલી શકતી જ નથી, ચાલવાની જ નથી. તો અત્યારે વર્તમાનમાં આપણો એવો જાગરણ સાક્ષી ભાવની કેમ અવસ્થા બનતી નથી? ભૂતકાળ જવા દો, એ તો જીવ જોવે કે ન જોવે, માને કે ન માને, અનંત જન્મો એના થઈ ગયા. પણ વર્તમાનમાં આ જન્મનો સમય પણ જવા દો. જ્યારથી આ સમજ આવી, જ્યારથી એમ નક્કી થયું મનમાં કે સમ્યક દર્શન વગર કોઈ દિવસ જીવની મુક્તિ સંભવિત નથી, તો પછી વ્યક્તિ એના તરફ એનો વિકાસ કેમ નથી થતો? એટલે નક્કી છે ને કે સાંભળે છે, માને છે, પ્રેક્ટિકલ નથી. અને પ્રેક્ટિકલ ન થાય ત્યાં સુધી આ કાર્ય એનામાં ઘટના ઘટે એવી કોઈ સંભાવના નથી. અને એ ઘટના ઘટવામાં વિશેષ કામ કરે છે એના કરતા એનું આજ્ઞા. એ આજ્ઞા જ્યારે સહયોગી સાથમાં હોય ત્યારે જરૂરી વ્યક્તિની અંદરમાં એવી ક્ષમતા, એવી ધીરજ પ્રગટે કે વ્યક્તિની અંદરમાં એનું નિર્વિકલ્પ અવસ્થા ટકાવી ન પડે, ટકી જાય. ટકાવાથી કે કરવાથી થાય તો થઈ ગયા ને. સાંભળે છે, માને છે, બુદ્ધિથી સમજાય પણ ગયું છે, છતાં ઘટના ઘટતી નથી. તો નક્કી જ છે કે વ્યક્તિ અટકી ગઈ છે. કયા કારણોથી? એ વ્યક્તિ જ્યાં સુધી એને ખ્યાલ નહીં આવે અને એ જ્યાં સુધી આજ્ઞાનો પૂર્ણ રૂપથી ઉઠાવ સ્વીકારવા તૈયાર ન થાય ત્યાં સુધી આ ઘટના ઘટે એવી કોઈ સંભાવના નથી. તો આજ્ઞાની વિશેષતા, આજ્ઞાએ ધર્મ કેમ બતાવ્યો છે, આપણે માત્ર સાંભળી લઈએ અને જીવનમાં જો પ્રેક્ટિકલ ન થાય તો કોઈ દિવસ આપણા અંદરમાં આ ઘટના ઘટવી એ સંભવિત નથી. તો ભગવાનના વચનો આદરથી ઉપચારિક ધર્મના વિચારો, તે દેહમાં રહેલો જ્ઞાનાનંદ પવિત્ર શાંત આનંદ મૂર્તિ ભગવાન આત્મા છે. તે ત્રિકાળી નિત્ય છે, અવિનાશી છે, શાંત સ્વભાવમાં જ્ઞાયકપણે નિત્ય ટકનારો છે. તે સિવાય જે કાંઈ છે તે બધું ક્ષણિક છે. એ આપણને બહારનું છે એટલું કેટલું સોલિડ લાગે છે, શાશ્વત લાગે છે, અને જે આ નિત્ય છે, શાશ્વત છે, એનો આપણને કોઈ દિવસ એની ગંધ પણ નથી આવતી. તો વ્યક્તિ બહારના ક્ષેત્રમાં, બહારના ઉદયયોગ સંયોગની અંદરમાં વ્યક્તિ અંદરથી કેટલી એકરૂપ છે આ નિશ્ચિત થઈ જાય છે. તેથી ટકનારો તે સિવાય કાંઈ છે તે બધું ક્ષણિક છે. તે ક્ષણિક ભાવોનો હવે મને આદર નથી. જો જ્યારે આત્માનો આદર થયો, આત્માનું બહુમાન થયું, એના ગુણોનું બહુમાન થયું, ત્યારે ઉદયયોગ સંયોગનું એને બહુમાન ન રહે. એને ગમે એવી અવસ્થા આવે, ગમે એવું બહારથી આમ એક સાથે એક સોદામાં અરબો રૂપિયા મળી જાય ને તો કે બરાબર છે, એ બહારની ચીજ છે, એ મારી ચીજ નથી. આવો એની અંદરમાં એને કોઈ બહારની કોઈ પણ ચીજ, કોઈ પણ ઘટના, અનુકૂળ કે પ્રતિકૂળ, સંયોગ કે વિયોગ, સાતા કે અસાતા, એને કોઈ હલાવી ન શકે. આવી જ એની અવસ્થા બને. ક્ષણિક ભાવો હવે મને આદર નથી, તેની રુચિ નથી. તે ક્ષણિક ભાવોનું ગમે તે થાય તો મને ખેદ નથી. બહારની ઉદયયોગ સંયોગની અવસ્થા એ ગમે તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પણ મને હવે એનો ખેદ નથી. તો કેટલો ખેદ થાય? અંદરમાં શું થાય? જુઓ, આપણી વર્તમાન અવસ્થા જુઓ. ઘટના ઘટે છે બહારમાં અને ફીલ થાય છે આપણા મનમાં. કેમ થાય છે? આમ તો થાય, મફતમાં થાય, બાજુમાં પાડોશમાં થયો જ ન થાય ને આપણા અંદરમાં થયો થાય. કેમ કેમ કેમ? એ જ ઘટના, સ્વયં ઘટના એ જ ઘટી બહારમાં પાડોશમાં, તો કેમ ન થાય? હા, એમ તમે આશ્વાસન આપશો, ઠાલા શબ્દો, બહુ થઈ ગયું, આમ થઈ ગયું, બહુ થઈ ગયું, બસ એનાથી વધારે તમને કાંઈ ફીલ થાય? અને ઘરમાં એ ઘટના ઘટી હોય તો
તો એમાં શું ફેર આવ્યો? ઘટના તમે જોઈ બાજુમાં પાડોશમાં, એ જ ઘટના, અને એ જ ઘટના 2 દિવસ તમારા ઘરમાં બની, તમને શું થાય? શું થાય? નથી થતું? શું થાય? ફીલ થાય. કેમ થાય છે ફીલ? હા, તો એ મારા પણ અનુભવ કેમ જવાનો? જો એ જ ઘટના સ્વયં બાજુમાં ઘટે ને એ જ ઘટના ઘરમાં ઘટે, શું થાય? ફીલ થાય. ફીલ કેમ થાય? મારા પણ અનુભવ. તો મારા પણ, જો વસ્તુ તો બની ગઈ, એ મારા પણ અનુભવ ક્યારે જાય? એ કોણ કાઢે? અને દરેક ક્ષેત્રમાં, દરેક ઘટનામાં આ જે ફીલ થાય છે એ મારા પણ અનુભવથી જ થાય. વાત નાની હોય કે મોટી, ફીલ થાય એટલે જ દુઃખ થાય. ફીલ ન થાય તે બધું યુ જાય. નહીં સુખ નહીં દુઃખ, તો એ વ્યક્તિને એવી ક્ષણોમાં શું થાય ખબર છે? ઘટના ઘટી બહારમાં, ગમે તેવા પ્રકારની, પણ એ વ્યક્તિને ન ફીલ થયું તો શું થાય? શું થાય? જો એ જ વ્યક્તિ, એ જ નિમિત્ત, એ જ ક્ષેત્ર, અહીંયા જ વ્યક્તિ બેઠી છે, ફીલ ન થાય તો એ વ્યક્તિને શું થાય? અને બધા જોતા હોય અને બધા આમાં અંદરમાં ઉછળતા હોય, જેમ પાણી ઉબળતું હોય ગેસ ઉપર એમ, અને આને કાંઈ જ ન થાય. શું થાય? ત્યારે શું બને? જો એ જ વ્યક્તિ, એ જ ઘટના વ્યક્તિને ફીલ ન ક્યારે થાય? ફીલ થયું મારાપણાના ભાવથી, ઘટના ઘટીને મારાપણાનો ભાવ અંદરમાં ન હોય તો એને ફીલ ન થાય. હવે ફીલ ન થાય તો શું થાય? એ ક્ષણમાં શું થાય? ગમે એવી ઘટના હોય, ગમે તે પ્રકારની ઘટના હોય ને જો ફીલ ન થાય તો એ વ્યક્તિ નિર્વિકલ્પ અવસ્થામાં વર્તમાનમાં હોય, અને એવી ઘટના હોવા છતાં બધાને એમ થઈ જાય આવું આમ 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 થાય, આવું થઈ, પણ એ વ્યક્તિ સ્વયં સુધી પહોંચી જાય. એ પોતાની અંદરમાં ડૂબી જાય અને બહારનું બધું છૂટી જાય. બહારનું તો બહારમાં જ છે ને, કે પકડી આ ઘર છે, તમે ઘર મૂકીને અહીં આવ્યા તો ઘર અંદરમાં છે કે ઘરમાં છે? ઘરમાં છે છતાં અંદરમાં છે. તો ઘર કઈ અંદરમાં ન આવે.